24 द्वार याद करिए એટલે ગાથા આવી ગઈ. એ ગાથા કરે તો 24 દ્વાર યાદ રહે. દસ ત્રિક, 5 અભિગમ, 2 દિશા, 3 અવગ્રહ, 3 વંદન, પ્રાણીપાત, નમસ્કાર, 1647 અક્ષરો. આ બધું જે આપણે ગાથામાં લાસ્ટ ક્લાસમાં બધું જોયું હતું. 181 પદો, 97 સંપદા, 5 દંડક, 12 અધિકાર, 4 વંદનીય, 1 સ્મરણીય, 4 જીર્ણેશ્વર ભગવંતો, 4 સ્તુતિ, 8 નિમિત્ત, 12 હેતુ, 16 આગળ, 19 કૌશકના દોષ, 1 કૌશકનું પ્રમાણ, 1 સ્થાવન, 7 ચૈત્ય અને 10 અસતનાઓનો ત્યાગ. આ પ્રમાણે ટોટલ કરીએ તો 2049 એટલે 2074 થાય છે. 2074 2039 ફોલો કરવાના અને 35 નો ત્યાગ કરવાનો. નિશી ત્યાગમાં હોય છે, નિરીક્ષણ નો પણ ત્યાગ કરવાનો હોય છે. નિશી એટલે કે સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ, કૌશકમાં દોષોનો ત્યાગ અને 10 આસાતનાઓ ન લાગે એટલે 10 આસાતનાઓનો ત્યાગ, એ ત્યાગ છે. હવે એમાં સૌથી નિરીક્ષણ આમાં કે ઈ ન કરવું એટલે અવગ્રહ કે ઈ આવશે દેશી નિરીક્ષણ. 3 દિશાઓ આપણે જોતા હોય ભગવાન એ સિવાયની આજુબાજુ અને પાછળ એમ 3 દિશાનો ત્યાગ. નહીં પણ આમાં આપણે આજે 24 દ્વાર છે એમાં 2 દિશા આવી જાય છે જે ત્યાગ કરવાનો છે ને. આમાંથી નથી એમ સમજવાનું. દોષ આવી જાય છે, આસાધનાનો ત્યાગ આવી જાય છે. તો 3 નિશી અને 3 દિશી નિરીક્ષણ. ઈ બી આમાં આવી નથી રહ્યું જે 24 દ્વાર છે ને. 10 ત્રિક 5 અભિગમ, 2 દિશાઓ. એમાં કેવું છે કે ત્રિક છે ને 10 ત્રિક ની અંદર એ બંને આવે છે. 3 3 3 એવા 10 આવશે. તો એ જે 10 છે એ હવે એની વાત આજે આપણે 6ઠી 7મી ગાથામાં કહેવાના છે. એમાં તે 10 ત્રિક કઈ 3 નિશી અને 3 દીક્ષી નિરીક્ષણ 6 જ લખેલું છે ને ટેબલ ની નીચે જે છે ને ટેબલ છે ને ગુરુજી એની નીચે એમાં નીચે 3 નિશી 3 દીક્ષી એટલે અહીંયા 10 ત્રિક છે ને 3 3 વાળા 10 છે એમાંથી 2 છોડવા યોગ્ય છે અને બાકીના 8 ફોલો કરવા યોગ્ય છે એમ. જે 10 ત્રિક કહ્યું છે ને પહેલું જ એ 10 ત્રિક ની અંદર 3 દિશા 3 દિશા નિરીક્ષણ એ 2 વસ્તુ આની અંદર છે. બાકીના 8 ફોલો કરવા યોગ્ય, 2 ફોલો કરવા યોગ્ય નથી, 2 ત્યાગ કરવા યોગ્ય એમ. 5મી 6ઠી 7મી ગાથા આજે જોશો ને એની અંદર આ બધું સમજાઈ જશે વધારે. તો ગુરુજી આપ અમારે જાતે લખવાનું છે કે આટલું ત્યાગ કરવા યોગ્ય ને એ ક્યાં ના તો ખાલી એમ જ એમાં કહ્યું છે આ આવશે જ. આ તો ગાથાઓમાં આવશે, આ તો એક્સટર્નલ કહી દીધું છે. સારું આવશે ને 2 નહીં 6 લખ્યું છે તો 4 થાય ને 2039 છે તે કરવાનું અને પેલા છોડવાનું. ગુરુજી બોર્ડ નાનું કરી દો. આમાં 3 એવું લખ્યું છે પણ 3 ની એવું આવશે. ડબલ સિંગલ ન છે પણ ડબલ આવશે. ગુરુજી બોર્ડ નથી દેખાતું. હું લખી લઉં પછી બધું દેખાશે. આના મીનિંગ તો પાછળ આપેલા છે. લાસ્ટ ટાઈમ હતું ને તમે કીધું પછી ચેન્જ કરી દીધું. 3 ની કરજો.
એક જ તમારામાં એક જ ન છે બાકી બીજો અડધો નો એડ કરવો આમાં તો છે ને. એ કોઈ ભાષા એવી રીતે હશે પ્રિન્ટિંગ મિસ્ટેક એવી રીતે. તમે કાંઠે ઈજી જ લખી લો. તેની જ છે. એ નહીં અમારે પહેલી કઈ રીતે છે એને નથી તમને લખ્યું ન લખ્યું તમારી ઈચ્છા કે બુકમાં છે. ગુરુજી આણા ઉપર અનુસ્વાર જરાક સરખો કર. પણામાં નહીં આવે ગુરુજી એક લાઈન. પણામાં કંઈ નહીં. તિન્ની નિસિહી તિન્ની ઉ પયા હીણા તિન્ની ચેવય પણામાં તિવિહા પૂયા યતહા અવત્થતીય ભાવણમ ચેવ. હવે 10 ત્રિક છે એટલે ત્રિક એટલે કે 3 ની જોડી એવું 10 છે જેમાં 3 3 3 3 3 આવે છે. તો એ 10 માંથી પહેલું છે તિન્ની નિસિહી એટલે કે 3 નિસિહી. તિન્ની એટલે કે 3 ઉ એટલે કે વળી 3 પયાહીણા એટલે કે પ્રદક્ષિણા. અમને જે સંસ્કૃતમાં નથી આપ્યું. તિન્ની પ્રણામ એટલે કે પ્રણામ. તિન્ની એટલે કે 3 ચેવ એટલે કે વળી. ય તો એમાં એક્સ્ટ્રા માટે જ ય એટલે વળી ચેવ એટલે અને વળી એમ. અને વાળી, ઓકે. એટલે 3 નિસી 3 પ્રદક્ષિણા 3 પ્રણામ તિવિહા પૂયા 3 પ્રકારે પૂજા એટલે કે પૂજા. તહા એટલે કે તથા ય એટલે કે વળી એટલે વળી થઈ અને વળી બંને એવું જ થયું. અવસ્થતીય ભાવણમ તી એટલે કે 3 અવસ્થા એટલે કે અવસ્થા ત્રિકનું ભાવન ચિંતન ચેવ એટલે કે વળી. કે પછી અહીંયા જ એવો અર્થ અને જ વળી એવું કઈ એવા અર્થમાં છે. 3 નિસિહી 3 પ્રદક્ષિણા 3 પ્રણામ 3 પ્રકારની પૂજા 3 પ્રકારની અવસ્થાઓનું ભાવન ચિંતન. કેટલું થયું? હા 1 બસ તિન્ની 2 હા પ્રદક્ષિણા 3 ચાર 4 અને આ 5 થયું. તો હવે 10 હોય તો 5 આવે આમાં 5 બીજી ગાથામાં અડધું અડધું આવે. ગાથામાં છે જ અને આ બુકમાં પાછળના પેજ ઉપર આપેલું જ છે. અવસ્થા એટલે ચિંતન કીધું ને આપે. અવસ્થા એટલે અવસ્થા, ભાવન એટલે ભાવન એટલે ચિંતન. તો ગુરુજી બુકમાં 3 અવસ્થાની ભાવના એટલે એ જોડે જ લઈ લેવાનું. છેલ્લી લાઈન છે એ. હા અવસ્થા ભાવના લખીને એક જ કર્યું. અવસ્થા એટલે બીજું સિનોનિમ્સ 3 કરું. અવસ્થા પરમાત્માની પિંડસ્થ પદસ્થ અને રૂપાતીત અવસ્થા એમ એ આવશે. પછી 7મી ગાથા મંડાવું છું. તી દિશી નિરીક્ષણ વિરઈ પય ભૂમિ પમજ્જણમ ચ તિખુતો વન્નાઈતિયમ મુદ્દા હા તિયમ ચ તિવિહમ ચ પણિહાણમ તમે ટી થી બોલજો, ટીની થી. ગુરુજી આ આખો ગ્રંથ છે પણ પ્રાકૃતમાં જ છે
4 પ્રકૃત 3 ભાષા 6 ક્રમ બધું પ્રાકૃતમાં જ છે. પૂર્ણ ઉગ્રા છે ને શું? 3 ભાષાઓ 6 ક્રમ ગ્રંથ. 6 કરના 5 ની 6 6 એ 6 પ્રાકૃતમાં. છ કર્મ. વૈરાગ્ય શતક એ પ્રાકૃતમાં. આપણા સૂત્રો આવશે. છે જગ્યા છે ને, બેસવું હોય તો જગ્યા છે. ગુરુજી અત્યારે પહેલા ગાથા સમજાવીને પછી વિસ્તારથી સમજાવશો. હા હું એ વિચારું. તો હાથ નથી પહોંચાતો આમ. અરે આમ આમ વચ્ચે ડિસ્ટન્સ રાખી શકતા ને. આમાં કઈ એટલું બધું છે નહીં. એટલે તે દિવસે નિરીક્ષણ એટલે કે 3 દિશાઓમાં નિરીક્ષણ. એટલે કે 3 દિશી એટલે કે દિશા. નિરીક્ષણ એટલે કે જોવું. એનો વિરય એટલે કે ત્યાગ. 3 દિશામાં જોવાનો ત્યાગ. ચલો તું ને 3 દિશાના નિરીક્ષણ તો ત્યાગ. હા 3 દિશી નિરીક્ષણ ત્યાં ગયો. નિસિહિ નિસિહિ નિસિહિ. નિષેધ કરું છું, નિષેધ કરું છું, નિષેધ કરું છું. ચલો નિષેધ કરું છું. વચન કાયદી સાવધ્ય યોગ પય ભૂમિ પમજ્જણમ. પય ભૂમિ એટલે કે પગની ભૂમિ. પમજ એટલે પ્રમાર્જના. તો એટલે કે અને એ કેટલી વાર? તો તીખું એટલે 3 વાર. તીખું તો એને 3 વાર. ખુત્તો એટલે વાર, તી એટલે કે 3. તીખુત્તો અયાહીણમ બાયાહીણમ. સૂત્રની ગાથા રહી દે. અહીંયા પહેલા જ આટલું બધું આવડતું હતું મજા આવે છે. કે તે સ્થાનકવાસીઓ ત્યાં હું સુરતમાં ભણાવતો હતો. પગની ભૂમિની પ્રમાર્જના 3 વાર કરવાની. 3 દિશા નિરીક્ષણ ત્યાગ. 3 વાર પગની ભૂમિની પ્રમાર્જના. 2 થયું એટલે હવે આમાં 3 આવશે. આગળ 5 આવ્યા, 2 લાઈનમાં 2 આવ્યા. હવે 2 લાઈનમાં 3 આવવા જોઈએ. વર્ણાઈ એટલે વર્ણાદિ. તિયમ એટલે કે 3. મુદ્દા એટલે કે મુદ્રા. એટલે વર્ણાઈ તિયમ અહીંયા એક વાત પતી. વર્ણાદિ 3 અને મુદ્દા તિયમ એટલે કે 3. અને તિવિહમ પણિયાણમ 6 એટલે કે અને તિવ્ય એટલે 3 પ્રકારે. નમસ્કાર કે પ્રણિધાન કે વંદન. 3 પ્રકારે નમસ્કાર કરવાના. નમસ્કાર કરવાનું. બોલા વાલોથી એ જ થયું. નમસ્કાર અને વંદન એક જ થાય. બોલામાં એક અલગ આવે 24 દ્વારમાં એક દ્વાર નમસ્કાર. કયું? દ્વાર છે ને આપણા. એક નમસ્કાર આવે છે. એટલે આમાં એ વંદન દ્વાર પ્રણિધાન. અહીંયા પ્રણિધાન અર્થ કરો. નમસ્કાર એટલે કે અહીંયા નમસ્કાર ન કરતા પ્રણિધાન કરો. પ્રાણીદાન અમને સાદી ભાષામાં શું કહું? આખું ગાથાઓમાં આનું વિવેચન આપશે, એમાં ભાષ્ય પતશે. આ જ આવશે આખા ભાષ્ય. આનું પ્રાણીધાનનો meaning શું આ તો ગુરુજી? ખાલી
પહેલા ઇન્ડેક્સ આપ્યો, બીજી ત્રીજી ચોથી પાંચમી ચાર ગાથામાં, એમાં બીજી ગાથામાં પહેલો શબ્દ આપ્યો તો એ ઇન્ડેક્સ બહુ શોર્ટ હતો એટલે એનું વિવેચન આપ્યું. હવે આનું વિવેચન આખું આપશે એટલે આ વિવેચન નથી, આ તો ખાલી નામ જ આપ્યા ને ઇન્ડેક્સ ની રૂપે જ આવે એમ તો પાંચમી છઠ્ઠી સાતમી ગાથામાં પણ. તારનો મીનિંગ શું થાય ગુરુજી એટલે સિમ્પલ લેંગ્વેજ વર્ણાની શું કહેવાય? ધ્યાન કરવું એમ. જ્ઞાન વર્ણાની તો માનો વર્ણ તમે બોલો છો, અક્ષર ત્રણ પ્રકારે, સૂત્ર, અર્થ, તદુપદ. હા બધું થોડું તો બહુ ઈઝી ઈઝી જ છે. તમે આમાં કઈ પણ પૂછો ને એકદમ ઈઝી નીકળશે. હા કદાચ એવું શબ્દ વર્ણાનો તમને એવું લાગે meaning પણ એ શું વસ્તુ બહુ ઈઝી છે બધી જ. વર્ણાઈતીયમ નો મીનિંગ શું કીધું ગુરુજી? વર્ણાદિક એટલે મોટા રાઈ બેન બોલે છે સંભળાતું નથી. એક મિનિટ હા. બધા મ્યુટ કરવા ગયા પછી. એ બધું હવે ડિટેલિંગ આવશે. અત્યારે ખાલી નામ જ છે. હા, બોલો. ગુરુજી વર્ણાદિક નો મીનિંગ કીધો ને આપે હમણાં, વર્ણાઈતીયમ નો હા વર્ણ, અક્ષરો, શબ્દો. ત્રણ પ્રકારે. એટલે આ એક, આ બે, વર્ણાદિ ત્રણ, આ ત્રણ, મધ્ય ચાર, આ ચાર, ને પાંચ 10 થઈ. કેવા લીટાણા કરી દીધા. આવી રીતે કઈ ભણાતું હશે? તમે આજે કેટલી બધા ગાથા કરતો કર્યો. હું શું કરું બોલો હવે? બેસી વાતો કરીએ, થોડું લાંબુ ચાલે બાકી નહીં ચાલે. ત્રણ નિશી, ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ, ત્રણ પ્રકારે પૂજા, ત્રણ અવસ્થા, ત્રણ દિશા તરફ જોવાનો ત્યાગ, 3 વાર પગની ભ્રમાર્જના, વર્ણાદિક ત્રણ મુદ્રાઓ અને 3 પ્રકારના પ્રણિધાન. હવે આનો વિસ્તાર ચાલુ થાય છે. 8મી ગાથાથી વિસ્તારની શરૂઆત થઈ. કઈ નથી લખ્યું. નિશી કોને કહેવાય તો કે શબ્દનો અર્થ લખ્યો. નિશી એટલે અટકવું, પ્રદક્ષિણા એટલે પ્રભુને ફરતી પ્રદક્ષિણા દેવી તે, અવસ્થા એટલે પ્રભુના જીવનના મુખ્ય પ્રસંગો, પછી ત્રિદિશી નિરીક્ષા એટલે 3 પ્રભુની સામે મુખ રાખવું, બાકી 3 બાજુ ન જોવું એમ. એટલે આગળ જે વાત કરીએ નિરીક્ષણ વિરય, ત્રિદિશી નિરીક્ષણ વિરય, 3 બાજુ જોવાનો ત્યાગ. 3 બાજુ કઈ બાજુ જોવાનો ત્યાગ તો કે આ ભગવાન જે સામે છે, અહીંયા આપણે ઊભા છે, અહીંયા ભગવાન છે તો આપણે ભગવાનની સામે જોવાનું. આ બાજુ ત્યાગ, આ બાજુ ત્યાગ, આ બાજુ ત્યાગ. વર્ણાદિક એટલે બોલવું નહીં એમ? વર્ણ એટલે શબ્દ. તમે શ્વેત વર્ણ એવું નહીં વર્ણ કલર નહીં, વર્ણ એટલે અક્ષર. તમે જે શબ્દો બોલો એ પરફેક્ટ બોલવાના, તેનો અર્થ સાચો કરવાનો અને તે બંનેને બરાબર જોડવાનું, એવું આવશે. અવસ્થાઓ એટલે આપ શું કીધું ગુરુજી? 3 પ્રકારની અવસ્થાઓ. અવસ્થાઓ એ આવશે જ આમાં. પરમાત્માની પ્રતિમાજીનું ચિંતન, પિંડસ્થ પદસ્થ રૂપાદી, ભગવાન થયા પહેલાની અવસ્થા, ભગવાન છે એ અવસ્થા, પછી મોક્ષમાં ગયા પછીની અવસ્થા એમ. એ 3 અવસ્થાનું આવશે. પિંડસ્થ પદસ્થ અને રૂપાદી. પિંડસ્થ એટલે કે જેમ કે પદ્મનાભ સ્વામી થવાના છે તો હજી કર્મથી સહિત છે તો પિંડસ્થ અવસ્થામાં છે. શ્રીમદ સ્વામી તો અત્યારે પદસ્થ અવસ્થામાં છે, અત્યારે છે ભગવાન છે. અને મહાવીર સ્વામી તો રૂપાતીત અવસ્થામાં છે. એટલે અત્યારની અપેક્ષાએ વાત કરીએ, આજના દિવસે જો પદ્મનાભ સ્વામી આવતી 24મી તીર્થંકર થશે, શ્રીમદ સ્વામી અત્યારે તીર્થંકર છે, મહાવીર સ્વામી થઈ ગયા એમ. પિંડસ્થ પદસ્થ અને રૂપાતીત આવશે. આ બધું આપણે અત્યારે તમને કહીશ ને, આગળની ગાથામાં વાતો કરીશું. ચાલો 8મી ગાથા. તમે આ તો ભણતા હો, તમે કોઈને કોણ કે અમે ભાષ્ય ભણી છે, અમારી 10 ગાથા થઈ ગઈ, તેમ લાગે કે અમે ઘણું બધું ભણી લીધું એમ. એટલે નંબર આગળ વધારવા માટે કરીને ગાથાઓ વધારે ફાસ્ટ ચાલે છે.
તમને કોઈને કહેવામાં થોડું સારું લાગે એમ કે બે ગાદા થઈ, એક ગાદા થઈ, ત્રણ ગાદા થઈ, તો બહુ હજી બિગિનર જ લાગે એમ. તમે બિગિનર ના લાગવા છો. બતાવું એટલે ગુરુજી આપ લર્ન કરવાની વાત કરો છો કે ભણવાની વાત કરો છો? એટલે આટલું જ ડિસ્ટન્સ રાખ્યું. પેલા મંડાવી તો હવે લખી લો. આમાં નિશી હિમાં હિ રસ્વઈ છે હમ. કારણ કે એના પછી શબ્દ છે એટલે હમ આ આ ગ્રામમાં જરાક મને બેઠું ઘર, જીણહર, જીણપુયા. આ ને પૂયા ચાલશે. વાવા રચાય ઓ નિસિહિતિગમ. અગદ્દારે મજ્જે તૈયાચી ઈ વંદના સમયે. પછી જ બોલવાનું કે ઝ બોલવાનું મજ્જે. ઝ નહીં જ અને ઝ મજ્જે. મજ્જ ઝ જ હા. હા જ બીજું ઝ તો છે જ નહીં હો પછી ઘર, ત્રણ નિશી ક્યાં ક્યાં હોય છે? પહેલી નિશી તો કે ઘરની પ્રવૃત્તિના ત્યાગ માટે. ઘર એટલે કે સંસાર. શું લઈ આવીશ 10 ના ના આને ક્લુ લગાડી દેજો. જીણહર એટલે કે દેરાસર. ને જીણપુઆ એટલે કે જીન પૂજા. પહેલી નિશી તે ઘરની વાતોનો ત્યાગ માટે છે. બીજી નિશી દેરાસરની વાતોનો ત્યાગ માટે છે. ત્રીજી નિશી જીન પૂજાની વાતોનો ત્યાગ માટે છે કે પ્રવૃત્તિનો ત્યાગ માટે છે. વાત પ્રવૃત્તિ બધું આવી જાય. ક્યારે બોલવાનું? તો કે વાવર ચાયઓ નિશિહિતિ. વાવાર એટલે કે વ્યાપાર, ચાયઓ એટલે હા વાવર લખજો. વાવાર ચાયઓ એટલે કે ત્યાગ. ત્યાગ. વાવા એટલે વ્યાપાર. હા ચાયઓ એટલે કે ત્યાગ. વાવાર એટલે કે વ્યાપાર. વ્યાપાર એટલે કે બિઝનેસ, પ્રવૃત્તિ. ઘરની પ્રવૃત્તિ, દેરાસરની પ્રવૃત્તિ કે જીન પૂજાની પ્રવૃત્તિ, એક્ટિવિટીનો ચાયો એટલે કે ત્યાગ. એના માટે તિગમ એટલે કે ત્રણ, ત્રિક, ત્રિક એટલે કે ત્રણ, નિશી એટલે કે નિશિહી હોય છે. ત્રણ નિશી શેના માટે હોય છે? તો કે ઘરના ત્યાગ માટે પહેલી નિશિહી, જીર્ણહરના ત્યાગ માટે બીજી નિશિહી અને જીન પૂજાના ત્યાગ માટે ત્રીજી નિશિહી. એમ ત્રણ નિશિહી હોય છે. તમે જાણો જ છો, તમે ફોલો કરો છો. ખાલી હવે વાતો કરી લેવા તો અલગ છે, નોર્મલી ફોલો કરો છો. હા ખાલી અમૃતના કરતા વાતો કરતા હો. સાડી ક્યાંથી લાવી, સારી લાગે છે, એવું જે કઈ પણ હોય તે. ક્યાં બોલવાની? આવું છોડી તો કે અગ્ર એટલે કે દેરાસરના અગ્રદ્વાર. અગ્રદ્વાર એટલે દ્વારે, આગળના દરવાજે, મુખ્ય દ્વારે. અગ્ર એટલે કે મુખ્ય.
એ લખ્યું છે ને સુવ્રતમ એ મુખ્ય દ્વાર કહેવાય. પછી અંદર પ્રવેશ કર્યા પછી સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ થઈ જાય. પછી ત્યાંથી આગળ જાઓ પછી મધ્ય એટલે કે મધ્યમાં જ્યાં તમે વ્હાઈટ કલરનો એક દરવાજો આવે છે એ ખોલો ને એ મધ્ય કહેવાય. એ ગભારાનો કહેવાય ગુરુજી? હા, ખબર હે. સફેદ કલરનો દરવાજો ગભારાનો નથી, તમે નહીં જોયો? ક્યાં 604 માં. કયો ગભારો બનાવ્યો ગુરુજી? બસ આ સેમ ફ્લોર પર છે, હું બેઠો એ જ સેમ ફ્લોર પર. ગુરુજી પણ એ જે સંઘનું મીન્સ પેલું દેરાસર હોય એમાં ગભારો હોય ને? સંઘના ઘર દેરાસરમાં દેરાસરમાં આપણે નોર્મલ અમુક ડિસ્ટન્સ થી પછી આપણે નક્કી કરીએ ને, બાકી ત્યાં પેલું જે મોટા દેરાસર હોય શું કહેવાય શિખરબંધી દેરાસર એમાં તો ગભારા હોય એટલે એક આઈડિયા આવે, પણ પછી આ ઘર દેરાસર હોય તો આપણને કેવી રીતે આઈડિયા આવે? તમારા પ્રશ્નના જવાબમાં આ ગાથાનું વિવેચન આપી દીધું છે. બધું કેટલું વિવેચન કહેશો આને ગુરુજી? પહેલા વિવેચન જ ક્યાં કીધું છે? ગાથાઓ પર ગાથાઓ ચાલી છે. આજે વિવેચન જોઈએ, તમે પ્રશ્ન પૂછો તો વિવેચન આપ્યું એમણે. સરસ. એવું હોય કે સંઘ જિનાલય હોય ને તો એમાં રંગમંડપ અને ગભારો બે અલગ અલગ હોય. આપણે દેશ ઇન્ડિયામાં બધે જોઈએ જ છીએ. ગભાર એટલે પરમાત્માનો સ્પેશિયલ રૂમ, અને રંગમંડપ એટલે બધા આવીને બેઠા હોય. પંચાયત વાળું નહીં, હા, ના નહીં, હા હા, ભક્તિનું સ્થાન, પંચાયતનું નહીં. તો એટલે તે રંગમંડપ. પછી એટલે રંગમંડપમાં પ્રવેશ કરીએ ત્યારે પહેલી નિસીહી અને ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે બીજી નિસીહી. ગભારો ન હોય, જેમ કે સિટીમાં દેરાસર ગભારો નથી, તો પરમાત્માથી 3.5 હાથ દૂરના અંતર સુધીમાં રંગમંડપ એટલે 3.5 હાથ દૂરથી વધારે બહારના અંતરને રંગમંડપ સમજવો, અને 3.5 હાથ સુધી નજીકના અંતરને પછી ગભારાનો એરિયા સમજવો. એટલો એરિયા ઇનફ હોય તો. હવે સાવ જ નાનું ચૈત્ય છે તો પરમાત્માની નજીક જઈએ એટલે ગભારાનો એરિયા ગણવાનો, અને પરમાત્માથી થોડાક દૂર આવ્યા એટલે રંગમંડપનો એરિયા ગણવાનો. એ રીતે સમજવાનું. પછી વચ્ચે પેલો ઉમરો ના બનાવેલો હોય તો તો ઉભરો તો નહીં જ ને ગુરુજી, ઘર દેરાસરમાં તો લગભગ 1 હાથનું અંતર. તમે થોડું વહેલું આ ભાષ્ય ચાલુ નહીં કરાવડાવ્યું ને ત્યારે આપણે બનાવી દીધો હોત. લેટ કરી દીધું. કેટલી તકલીફ થઈ ગઈ. કશી તકલીફ નથી. હજી હવે કરાવશો ને? ભાવથી બધું જ છે, ગભારો બી છે, રંગમંડપ બી છે, અને બધું જ છે. મને કોઈ તકલીફ નથી. પેલા એક પ્લાન કરતા હતા કે ડેઝર્ટ રોઝમાં કે ઉપર 7મો ફ્લોર ખાલી સીલિંગ એટલો ભાગ તોડી નાખે, ઉપર લઈ લે તો સીધું શિખર બની જાય. પ્લાન સારો હતો, પછી ઉપર વાળે ખાલી નહીં કરે. અગ્રદ્વાર એટલે અગ્રદ્વાર પર, મધ્ય એટલે કે મધ્ય દ્વાર પર, અને તૈયાર ત્રીજી ચી વંદના. ચી વંદના એટલે ચૈત્ય વંદન. તૈયાર એટલે કે ત્રીજી. હવે એમને બહુ જેમ તેમ લખ્યું છે. સમય એટલે કે સમયે. પણ યાદ રાખો તૈયાર ને ટી ગમ ને એ બધું 3 માં સમજી હા, લેવાનું. પણ હવે સમજી તો લઈએ, પણ ગાથા કરવાની અત્યારે ત્રીજી ચૈત્ય વંદન સમય ત્રીજી નિશ્ચય બોલવાની. પહેલી સાંસારિક પ્રવૃત્તિના ત્યાગ માટે અગ્રદ્વાર પર બોલવાની. બીજી દેરાસરની પ્રવૃત્તિના ત્યાગ માટે મધ્ય દ્વાર પર બોલવાની. અને ત્રીજી જીન પૂજાના સમયે ચૈત્ય વંદન જીન પૂજાના ત્યાગમાં. જીન પૂજાના ત્યાગ માટે ચૈત્યવંદન સમયે બોલવાની. આમ 3 નિશ્ચય હોય છે. 3 નિશ્ચયની વાત 8મી ગાથામાં કહી. હવે કેમ બોલવાની, ક્યારે બોલવાની, કોણ બોલે, આ બધા જે તમને નાના છોકરાઓ જે સવાલો પૂછે ને, આ બધા સવાલો પૂછે નાનું બાળક હોય તો નાના બાળકને જણાવવા માટે તમે શાસ્ત્રવદન સાથે જયારે વાત કરો ને તો આ ચૈતન્ય ભાષા તમારા માટે એક હેલ્પફુલ બની શકે. આ શાસ્ત્ર કહેવાય. બાળકને એમ કે આવું ન કરાય, કેમ ન કરાય, એના રીઝન્સ ઘણી વખત આપણને ન ખબર હોતા. આવી બેઝિક વાતોમાં જે આપણે જે ભૂલો થતી હોય ને એ બધાનું સોલ્યુશન આપણને આ ચૈતન્ય ભાષ્ય આપશે. પ્રદક્ષિણા દેવાની, કેમ દેવાની,
બાળક તો આવું બધું જ્યાં ત્યાં કેમ મૂકી દે, એને એટલું આવડે કેમ ઇઝીલી મૂકી દે, પણ એનો પછી જવાબ તમારી પાસે એ દરેક જગ્યાના કેમનો જવાબ અલગ અલગ હોય. એને એને એક પ્રવૃત્તિમાં વધારે રુચિ જાગે એવા પ્રકારનો અને શાસ્ત્ર સહિત શાસ્ત્ર સંમતિપૂર્વકનો તેવો જવાબ હોવો જોઈએ, તો તેના ઇન્ટરેસ્ટને વધારે. તો ત્યારે આ બધી વસ્તુ આપણે જાણતા હોઈએ તો તેને આપણે જણાવી શકીએ. અને જ્યારે બેઝની અંદર સાચું મુકાઈ ગયેલું હોય ને, પછી આગળ જતા એને બનાવટી ક્રિયા કરવાનો તેના નહીં બેસે. જોઈને કોઈને ખાલી એક ગાડડિયા પ્રવાહ રીતે પછી એ નહીં કરે, પછી એ બધું બરાબર જ કરશે. પછી કોણ શું કરે છે, કેમ કરે છે, બધામાં ધ્યાન નહીં આપે. શું કરવું જોઈએ પોતે એ જ સમજીને એ જ કરશે. એટલે જે આપણે જે ભૂલ કરી હોય, અથવા આપણે જ્યાં સુધી પ્રોપર જાણ્યા વગર આપણે જે બધું ગાળિયા પ્રવાહ ચાલ્યા હોઈએ, એવું બીજો કોઈ ન જાય એટલા માટે પણ આ જાણવું જરૂરી છે. અને પોતાની અંદર જે ભૂલો છે એ સુધારવા માટે પણ આ જાણવું જરૂરી છે. જો કે ઘણી બધી મેક્સિમમ વાતો એકદમ બેસિક આવશે, જે આપણને ઘણી બધી ખબર જ હશે. ગુરુજી, આમાં મન વચન કાયાથી ત્યાગ કરવાની કેવી રીતે સમજવું? દરેક વખતે 3 વખત બોલો. નિશી બોલીએ ત્યારે 3 વાર બોલીએ, બીજી વાર નિશી બોલીએ ત્યારે 3 વાર બોલીએ. એટલે પહેલી વાર બોલીએ તે મનથી, બીજી વખત બોલીએ ત્યારે વચનથી, ત્રીજી વખત બોલીએ ત્યારે પહેલી નિશી 3 વાર બોલવાની, બીજી નિશી 3 વાર, ત્રીજી નિશી 3 વાર. અથવા 3 વાર ના બોલ્યા, ખાલી એક જ વાર નિશી બોલ્યા તો તેનો ત્રણેયમાં સમજી લેવા. એ આમાં લખ્યા વિવેચનમાં આવશે જ, હમણાં વાંચું છું. નિશી એટલે કે નિષેધ. જીણેશ્વર પ્રભુની ભક્તિના મહાન કામમાં પરોવાતા પહેલા બીજી પ્રવૃત્તિમાંથી પોતાના મન, વચન અને કાયા એટલે તેની કોઈ પણ પ્રવૃત્તિ પાછી ખેંચી લેવી જોઈએ. મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ બધી ભગવાનની ભક્તિના કામમાં પરોવાતા પહેલા આપણે એકદમ ફ્રી હોવા જોઈએ, એકદમ ભક્તિમાં રહી શકીએ એવા હોવા જોઈએ, પછી ભક્તિ કરવી જોઈએ. બીજા કામમાં મન વગેરે પરોવાયા હોય તો ભક્તિનું કામ સારી રીતે થઈ શકે નહીં. માટે બીજામાંથી ખેંચી લેવા અને ભક્તિમાં પ્રણિધાન કરવું એટલે મન, વચન, કાયાની એકાગ્રતા બરાબર કરવી. 3 નિશીઓ જીન ભક્તિમાં ઉત્તરોત્તર વધારે ને વધારે પરોવવા માટે ક્રમશર વિકાસ સૂચવે છે. એકમાંથી હજી ભક્તિમાં વધારે આગળ વધીએ, બીજીમાંથી હજી ભક્તિમાં વધારે આગળ વધીએ. પણ આપણે શું કરીએ? ભગવાનની કેસર પૂજા થઈ જવી જોઈએ, ચૈત્યવંદન નહીં કરીએ તો ચાલશે, બરાબર ને? ધૂપ દીપક ખાલી જેમ તેમ કરી લઈએ. ચૈત્ય કેસર પૂજામાં બહુ ભાવ આવે, પણ કેમ ભાવ આવે ભાઈ? અગ્ર પૂજામાં તેના કરતા વધારે ભાવ આવે, અને ભાવ પૂજામાં તેના કરતા વધારે ભાવ આવે. પહેલે આપણે એવું માનીએ છીએ કે મને કેસર પૂજામાં ભાવ આવે છે, તો ઘણી વખત એ પણ આપણી ભ્રમણા હોતી હોય કે એ પ્રવૃત્તિ રૂપે છે, એ વિશેષ પ્રવૃત્તિ રૂપે છે. આપણને એવું લાગે કે ભગવાન નજીક છે એટલે બસ મારું બધું સારું થાય છે, પણ આપણે જેવું જે ચિંતન કરવાનું છે, જે ભાવમાં ડૂબવાનું છે, ભાવ કોને કહેવાય એ તો કઈ ખબર જ નથી, બસ ખાલી એમને એમ કર્યા કર્યું છે. એવી રીતે ન હોય. ભક્તિ ધીરે ધીરે વધતી જવી જોઈએ. જે પરમાત્માને વધાવીએ ને આપણે, કેવી રીતે વધાવાય? કોણે કીધું એવું? શું ગુરુજી સંભળાયું નહીં. ભગવાનને આપણે વધાવીએ ને તો નોર્મલી આમ વધાવે. આવું છે ને એ મૂવીમાં સારું લાગે, બાજુમાં એક દાસી થાળ લઈને ઊભી હોય અને ફૂલો આમ લઈને આમ વધાવતા હોય ને, એવું મૂવીમાં સારું લાગે. હા, એ નાખ્યું કહેવાય. પણ વધાવવાનું આ રીતે હોય. હા, આપણા હૃદય પાસેથી હાથ આમ ખુલી રહ્યા છે, આમ વધી રહ્યા છે. વધાવવું એટલે વૃદ્ધિ પમાડવું. વધારવું, વધાવવું એટલે વધારવું. ભાવોની વૃદ્ધિ થતી હોય તેવા પ્રકારનું કાર્ય. તો એ ભાવોના એ વૃદ્ધિ તે ઉત્સાહને દર્શાવે છે. આમ તો પરમાત્માની ભાવ પૂજામાં દ્રવ્યનું આલંબન નથી હોતું, અને ચૈત્યવંદન કર્યા પછી આપણે પરમાત્માને વધાવીએ. તો પાછું કેમ દ્રવ્ય લીધું? હવે પૂજા કરી લીધી, ચૈત્યવંદન પણ પૂરું થયું. જે ભાવોની જે હજી એકદમ વૃદ્ધિ થઈ છે ને, એ હર્ષના ઉત્સાહ માટે કરીને આપણે પછી છેલ્લે બધા ઘંટ પણ વગાડીએ તો એ પણ ઉત્સાહને દર્શાવે છે. એવી રીતે પરમાત્માને વધાવીએ તો એ પણ ઉત્સાહને દર્શાવે છે. મને આપની ભક્તિમાં ખૂબ આનંદ આવ્યો. એ ખૂબ આનંદ આવ્યો તો શું થાય? તમારા નોકરે કંઈક વિશેષ કામ કર્યું હોય, સારું કામ કર્યું છે, તમે સેલેરી જ આપશો ખાલી?
ના, તમે સામે સાથે બક્ષિસ પણ આપશો ને. એને વધારે સારું કામ કર્યું, તમે વધારે ખુશ થયા, તો તમે ભગવાનની ભક્તિ કરી, ભક્તિ કરીને હજી તમને એ ભક્તિમાં આનંદથી વિશેષ આનંદ આવ્યો, ત્યારે તમે પરમાત્માને વધાવો. એટલે આનંદની વૃદ્ધિને સૂચવે છે. અને એ હૃદય પાસેથી લઈને આમ વધાવવાના, બે હાથ વડે વધાવવાના, બે હાથની અંદર સમાન ચોખા કે ફૂલો હોય, ફૂલ હોય તો પહેલા ફૂલોથી વધાવવાના, ન હોય તો ચોખાથી વધાવવાના. આમ નહીં એટલે તો ગભારામાં આપણે ગભારા પાસે તો ગભારા પાસેથી આપણે વધારીએ, બરાબર છે? પરમાત્મા સુધી પહોંચે એ રીતે. કોઈ ગુરુજી નીચે કરતા પછી હોય છે ઢળ્યા દરરોજ. પડ્યા હોય, બધાનો પગ આવશે, વિચાર એમ આવે છે ને. એટલે ચોખા તમે વાળી શકો છો. એ વસ્તુ વિચારો કારણ કે ફૂલમાં વધારે આવે, કારણ કે ફૂલ એ પ્લસ સચિત છે એટલે પેલા જીવના હિસાબે. પણ તમે વાળી શકો છો ને. એટલે વાળી અચ્છા. શકો છો મતલબ વળાઈ, કાજુ કાઢવાનું. કાજુ કાઢીને સાઈડમાં લઈ લેવાના. આપણે ચોખા વધાવીએ છીએ તો એ તો પગમાં કેટલા આવ્યા છે? તો એ તો જો આ બીજું ચોખામાં આવ્યું, ભોજન છે. હવે શું કહેશો? જ્યારે આ દુનિયામાં એવું કઈ કિંમતી વસ્તુ છે જે વસ્તુ છેલ્લે મળ નથી થતું, કચરો નથી થતું, મળ, કચરો અને ગંદકી નથી થતી, એવી કઈ કિંમતી વસ્તુ છે? સારામાં સારું જ રહેવું જોઈએ, બગડવું ના જોઈએ, ખરાબ ના થતું જોઈએ. થાય જ છે ને, બધું બગડે જ છે. તો એ બગડે છે તો એ જ્યારે રહે છે ત્યારે આપણને શું આપી દે છે? આપણે એવું માની લઈએ છીએ કે ના, આ કિંમતી વસ્તુ જ્યાં સારી છે એટલે સારી રહેવી જોઈએ, હું ખાવું તે ચાલે, હું ભોજન લઈશ અને પછી તે અશુચિ બની જશે તે ચાલશે, અથવા પછી મારા ઘરને શોભાવશે અને પછી પડ્યું પડ્યું એ ફૂલ મુરઝાઈ જશે તે ચાલશે, અથવા પછી એ કોઈ ડાયમંડ છે જે મારા શરીરની શોભા વધારશે અને પછી ઘસાઈને તૂટી જશે તે ચાલશે. પણ પ્રભુ ભક્તિમાં વપરાય ત્યારે આપણે તેનો બગાડ દેખાય. હવે પોતાના માટે બગાડ કરીએ છીએ એ ચાલે. દુનિયામાં આપણે કયા કયા કામના છીએ? આપણા હોવાથી અને ન હોવાથી દુનિયાને શું લાભ કે નુકસાન થાય? કઈ નથી ને. આપણે તો ઉપરથી પાપ કરીએ છીએ. ચોખા નીચે નીચે પડે છે. આપણે ચોખા પાલીતાણામાં જઈએ વિચારીએ છીએ, પણ આપણે એમને રેસ્ટોરન્ટમાં આટલું બધું ભોજન બગાડીએ છીએ ત્યારે કેમ કોઈ કઈ નથી વિચારતું? અને આટલી બધી જનસંખ્યા છે, જનસંખ્યા પોતાના જીવનને સુધારવા માટે કોઈ કાર્ય કરે તો તેના પોતાના માટે તો લાભદાયક થશે. પણ જે લોકો, ઘણા બધા એવા જીવો જેમને ધર્મ સાથે કઈ લેવા દેવા નહીં, મનુષ્ય ભાવ કે પશુ જીવન બંને એના માટે એક સરખું છે. હવે એ જીવો જે કંઈ પણ કરે છે એને સંસારને શું લાભ, કે પછી બીજાને શું લાભ, એને પોતાને શું લાભ? કઈ લાભ નહીં ને. તો એવી રીતે જોવા જઈએ તો આપણે લાભની જે વ્યાખ્યા કરી છે એ જ ખોટી છે. કારણ કે ખરા અર્થમાં કે આપણે ભોજન વાપરી લીધું એટલે લાભ કહેવાય, એવું લાભ ન હોય. લાભ તો જેનું છે તેને તેના પોતાના આનંદ માટે થાય તે લાભ થયો. મારી પાસે ચોખા છે, ચોખાનો મેં પુલાવ બનાવ્યો અને મને ખાવો છે અને મેં ખાધો, તો એ ચોખા મારા માટે સફળ, બરાબર. પણ એ જ ચોખા છે મારે સાથીઓ બનાવે છે, મારે ગૌલી બનાવે છે, મેં પ્રભુજીને ગૌલી ધરી તો પણ મારા માટે સફળ. કેમ કે બંનેમાં મારી જે ઈચ્છા છે તે પૂરી થઈ જ છે ને. મારી ઈચ્છા પૂરી ન થાય તો તેને નિષ્ફળ કહેવું. એટલે એ કાર્ય આ રીતે વાપરીએ તો સારું, આ રીતે વાપરીએ તો ખરાબ, એ નક્કી કોણ કરે? જેનું છે તે જ ને. તો બીજા કોઈ વ્યક્તિ તેના માટે કેમ કઈ કહી શકે? એટલે પહેલા તો બીજા અન્ય કોઈ આ કહેવાનો અધિકાર નથી હોતો. અને બીજું કે એ સારી રીતે ઉપયોગમાં થાય છે, ખરાબ રીતે ઉપયોગમાં થાય છે, એ તો જે પ્રમાણે વિચારે ને તે તેના માટે સારું, તે તેના માટે ખરાબ થઈ જાય. સાચું અને સારો ઉત્તમમાં ઉત્તમ આધાર જ એ છે કે પરમાત્માને ધરવું એ સૌથી શ્રેષ્ઠ એનો ઉપયોગ છે. એનાથી શ્રેષ્ઠ ઉપયોગ કાંઈ નથી. પછી આપણે પરમાત્માને વધાવ્યા ને, એ વધાવ્યા એ જ જોવાનું. એના પછી એ ચોખા પાછા પગમાં આવી જાય, પગમાં તો આપણે ધ્યાન રાખવાનું, આપણે પ્રભુ ભક્તિ કરવી જ છે ને. આપણે ત્યાં જઈને કાજુ લઈને સાઈડમાં કરી શકીએ છીએ. અને એવું થોડુંક એ બધું થતું પણ હોય ત્યાંથી કે લાંબો એટલો બધો ફરક પડી જતો નથી. એ ત્યાંથી પાછા એ ચોખા જ્યાં પણ જશે ને, બારે પંખીઓમાં જશે ને, કચરા સાથે જ્યારે બહાર જશે ત્યાંથી પંખીઓ ચણી લેશે. કોઈને કોઈ પશુ પક્ષી તો વાપરશે જ. અને જે ધર્મ નથી પામેલા એ મનુષ્ય પશુ બે સરખા જ તો છે.
ધર્મ પામેલા માટે એને તો પોતાનો પૂરો લાભ છે જ. હું એમ નથી કહેતો કે માણસને પશુની દ્રષ્ટિએ જેવો, પણ આપણી વિચારધારાને ચેન્જ કરવા માટેની વાત કરું છું. એટલે ફૂલથી વધાવીએ તો પણ એ ફૂલ ભગવાનને વધાવ્યા ને એટલે ફૂલનો ઉપયોગ થઈ જ ગયો, એ આપણા માટે સક્સેસ જ છે. એ દ્રવ્ય વપરાઈ જ ગયું. વપરાયેલું દ્રવ્ય ફરીથી કેવી રીતે વાપરવું એ પાછળનું પછી એટલું તો નહીં જોવાનું. આપણે વિચારીએ છીએ ગવર્મેન્ટ આટલું બધું જે મળ જાય છે એનું શું કરે. આપણે કેવું જોઈએ, જેને તેને જે કરવું તે કરે, તો મળ થઈ ગયું, મારું કામ પતી ગયું, હવે હું સુખી થઈ ગયો, મને જે જોઈતો તો સંતોષ મળી ગયો, હવે પાછળનું પછી મારે વિચારવાની જરૂર નથી. પણ આપણને એમાં દુઃખ નથી મળતું ને વાત પતી ગઈ. એટલે આપણે આપણા સુખની વાત કરીએ તો પરમાત્માને વધાવવામાં આપણને જે સુખ મળે છે સુખ મળી ગયું, પછી પાછળની વાત ભૂલી જવાની. બરાબર છે ને? પણ છતાં આપણે થઈ શકે, આપણે પણ વિશેષ ભક્તિ કરવી છે, આપણે બીજાને સહાયભૂત થવું છે. એવું છે કે ના, મેં ઉપયોગ કર્યો, જે પ્રમાણે મેં ભોજન કર્યું છે, એટલે કે જે પ્રકારે મેં પ્રભુ ભક્તિ કરી છે, હવે બીજા મારી જેવો તો મારાથી સારી ભક્તિ કરી શકે, હું એને અંતરારૂપ ન થાવું, એને પગમાં દુઃખ ન થાય, એને પગમાં ક્યાંય ચોખા હોય ને એના ભાવ ન બગડે, એટલા માટે હું વાળીને સાઈડમાં કરી લઉં. આપણે કરી શકીએ તો કરી લેવું, અને નથી કરતા તો જે કરવું, જેને કરવું છે તે કરી શકે. તમે વધારે તમે કરશો છો ને હું પણ કરી શકું છું, કરી શકીએ છીએ. અથવા આપણે ખાલી છે ને અત્યારે અહીંયા કે લગભગ બધી જગ્યા પર માણસ તો વ્યવસ્થિત હોય, પૂજારી તો હોય જ રાખેલા જ હોય, સાથે પાછા ક્લીનર પણ હોય. એને કહેવાય કે જરાક વાળી લેજો ને, ખાલી કેતા જવાનું, એમાં તો કઈ મોટું કામ નથી, એ વાળી લે. આપણે પહેલા તો આપણે જ વાળવાનું, આપણે નથી વાળવું. આપણને જલ્દી છે, આપણને મન નથી કઈ એવું છે, તો આપણે લાભ ચૂકવો છે તો પેલાને કહી પણ શકીએ છીએ. અને નહીતર બીજો કોઈ જે ભક્તિ વાળો આવશે તે પણ વાળી શકશે. એટલે કોઈને નિંદા કરવી આવું છે આપણા માટે પણ બને. ધારો કે તમે ભક્તિ કરી અને તમે ગયા અને પછી હું આવ્યો, પછી હું ગામને વાતો કરવા, જો આ તો જિગીશનભાઈ આવે ને જે ફૂલોથી વધાવીને જતા રહે છે, નીચે બધે ચોખા આવે છે, તો આ વાત એકચ્યુઅલમાં રોંગ છે. મારે આવું કહેવાય નહીં. હું બીજાને વાતો કરું એના કરતા હું બીજાને સહાયક બનું, હું પોતે જ એ ચોખા કે ફૂલો આમ વાળી લઈશ તો મને પણ લાભ મળશે ને. જિગીશાબેને ભક્તિનો લાભ મેળવ્યો, મને બીજાને સહાયતાનો લાભ મળશે. મને જીનારેમાં કાજો વાળવાનો લાભ ક્યાંથી મળે? એ તો મહાપુણ્યોદય, સંસારનો જે બધો કચરો દૂર કરવાનો આલંબન એ પ્રભુ ભક્તિનું આલંબન છે. એમાં ત્યાં કાજો કાઢવાનું બહુ મોટું કાર્ય છે. તો એટલે આવું એ બીજાને પણ ભક્તિનો આલંબન જ છે. એવી રીતે જો વિચારીએ તો આપણે દેરાસરમાં કે મહાપૂજા વગેરે કઈ કરી જ ન શકીએ, કારણ કે એ બધું કરીએ તો ફૂલો વગેરે એટલા બધા વપરાય કે બીજા દિવસ સવારે તો કલાક સુધી બધું વાઇન્ડ અપ કરવું પડે. તો એ બધું તો થઈ જ ન શકે. એ તો સવાયું કરવાનું કહ્યું છે. ઘર છે તો પછી ઘરે રોજ એક ડસ્ટબિન પણ થવાનું જ છે. એટલે ભાઈ તમે ઘર ન બનાવો, મ્યુઝિયમ બનાવો તો નહીં થાય. આપણે એવું નથી બનાવવાનું ને. એટલે ઉપયોગ બધો કરવાનો એમ. ગુરુજી, આમાં પછી પેલા ચાંદીના ફૂલ કે મોતી એનાથી પણ વધાવાય ને? પણ એ ચાંદીના ફૂલ છે ને કોઈને લાગી જાય એવા ના હોય. એવા હોય તો વધાવીએ તો આપણે વધાવવાના એનાથી. આપણે પોતે જ પછી વીણીને લઈ લેવાનું કે કોઈને પગમાં લાગી ન જાય. મોતીથી વગર પાછા દેવદ્રવ્યમાં જઈ શકે, મૂકી શકે. અને જે સાચા મોતી આવે છે ગુરુજી, ત્યાંથી પણ વધાવી શકીએ, પણ એ મોતી પણ ધરી પણ શકીએ. તમને જે પણ કરવું છે તે કરો. તમારું દ્રવ્ય છે એટલે તમે જે પણ કરી રીતે તેનો ઉપયોગ કરો, વધાવવામાં પણ કે પરમાત્મા સામે ગૌલી કરવામાં પણ. જેમ ચોખા વધાવવામાં અને ગૌલી કરવામાં બંનેમાં વપરાય, તો મોતી પણ બંનેમાં વપરાય. ત્રણ નિશ્ચયો જીણ ભક્તિમાં ઉત્તરોત્તર વધારે પરોવવા માટે ક્રમશર વિકાસ સૂચવે છે. પહેલી નિશી, જીન મંદિરને કોટ હોય તો તે કોટના દરવાજે, અને કોટ ન હોય તો દેરાસરનું જે મુખ્ય બારણું હોય ત્યાં પહેલી નિશી કહેવી. દેરાસરમાં પ્રવેશ કરે એટલે ઘણી જગ્યા પર એવું હોય કે દેરાસરની આજુબાજુ આંગણું હોય અને આજુબાજુ વાડી હોય, એમાં ફૂલો બધા ઉગેલા હોય, એની બહાર એક દિવાલ હોય. એ દિવાલો એનો જે ગેટ છે ને ત્યાં પહેલીની સી બોલવાની છે. દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યાં પહેલીની સી નહીં. હજી ચપ્પલ નથી ઉતાર્યા એની પહેલીની સી આવી જાય એમ.
અહીંયાથી અંદર હવે હું સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરીશ. હવે તો અંદર આવું હોય ને, તીર્થ સ્થાનોમાં આવું ઘણું બધું હોય, તો ત્યાં આગળ પછી આપણે ત્યાં દેહાસનની બહાર જ દુનિયાભરની પંચાયતો કરી લઈએ. કદાચ અંદર ન કરતા તો બહાર તો કરી જ લેતા હોઈએ એમ. એટલે પહેલેથી ત્યાં બોલી જોઈએ, જો ત્યાં એવું ન હોય, કોર્ટ જેવું ન હોય, તો દેહાસનનું મુખ્ય બારણું જે અત્યારે શહેરોમાં હોતું હોય છે, ત્યાં પહેલી નિશી કહેવી. આથી પ્રભુ ભક્તિ સિવાયના પોતાના ઘર, દુકાન, ધંધા, સામાજિક, દેશ, પરોપકાર, અનુકંપા, સુપાદ્રદાન વગેરે લગતા તમામ કામોમાં ન પડવાની પ્રતિજ્ઞા થાય છે. તેનો વિચાર સરખો પણ કરવાનો બંધ થાય છે. આનો વિચાર પણ નહીં કરવાનો. માત્ર અગ્રદ્વારમાં બેઠા પછી, એટલે કે મુખ્ય દ્વારમાં અંદર પ્રવેશ કર્યા પછી ત્યાંના જ કામની છુટ્ટી રહે છે. દેહાસનનું કામ માટેની છુટ્ટી. ત્યાં હવે ધારો કે ક્યાંક કોઈ કામકાજ કરવાની જરૂર છે, ક્યાં કોઈ સાફ સફાઈ કરવાની જરૂર છે, ક્યાં કોઈને કોઈ સલાહ સૂચન આપવાની જરૂર છે, ધારો કે ત્યાં કોઈ રંગ વગેરે બધું કંઈ કરવાનું છે, તો એ બધા તમે વાતચીત પણ કરી શકો છો, તે કરાવી પણ શકો છો, તે તમે કરી પણ શકો છો. એ બધી વાતમાં છુટ્ટી એમ. ગુરુજી, દેરાસરનો સમય પતી ગયો છે, દેરાસરમાં આંગળી જ થઈ ગયું છે, બરાબર? હવે એ દેરાસરમાં જીર્ણોદ્ધાર ચાલુ છે, પરમાત્મા અંદર કૃપારામાં બિરાજમાન છે, તો તે સમયે એના કામ માટે થઈને જવાનું થાય, તો ત્યારે નિશી કેવું બોલવાનું આવે? તો દેહાસનના કામ માટે જ છો ને, એ તો તમે નિશી બોલશો તો પણ તેની છૂટ તો આવી જ જશે. દેહાસનના સમય સાથે લેવા દેવા જ નથી. એ સ્થાનની અંદર, તે સ્થાનની અનુરૂપ બધી વાત તમે આમ પણ કરી શકો છો 24 કલાક. કેમ કે પહેલી નિશી બોલ્યા પછી પણ દેરાસરના કામ માટે તો છૂટ છે જ. બરાબર. તમે બીજી ત્રીજી નિશી બોલ્યા નથી, પહેલી નિશી તો પણ બોલવાનું. એટલે સાંસારિક વાત ત્યાં નહીં કરો, પણ દેરાસરની વાત ત્યાં કરી શકો છો તમે. એટલે સપોઝ બપોરે ગયા તો પણ સમય કોઈ પણ હોય, પછી બાકી બે નિશી તો કેવી રીતે બોલાય? આપણે ગભરામાં પણ નથી જવાનું. તો સીધી ત્રીજી નિશી. જો તમે હવે ધારો કે પૂજા નથી કરવાની, ધારો કે તમારે પૂજા નથી, તો એમ જ થયું ને, સેમ થયું. હા. તમારે પૂજા ન કરવાની હોય, કે તમે ઓલ ટાઈમ પર ગયા જ્યારે પૂજા ન થઈ રહી હોય. આમ તો બપોરે પણ ઘણા જિનાલયમાં પૂજા થતી હોય, પણ તમે એવી રીતે તમારી પૂજા નથી થવાની એવું કંઈક છે, તો તમે પહેલી નિશી બોલ્યા જિનાલયમાં પ્રવેશ કર્યો ત્યારે, પછી સ્તુતિ બોલ્યા પહેલા બીજી નિશી, દેહાસર ગભારા પાસે પહોંચીને બીજી નિશી બોલી લેવાની, અને પછી ચૈતન્ય કરતા ત્રીજી નિશી બોલી લેવાની. અને એવું ન કરો, તમે ડાયરેક્ટ સ્તુતિની સીધું ચૈતન્ય કરો છો, તો સ્તુતિ સમયે ત્રીજી નિશી બોલી શકો છો તમે. પછી સ્તુતિ અને પછી ચૈતન્ય, એ બધું જ બે વખત નિશી સાથે જ બોલી દેવાની. અથવા તમે એક જ વખત નિશી બોલ્યા છો, સીધી તે ત્રીજી નિશી ગણી લેવાની. પહેલા જિનાલયમાં પ્રવેશ કરતા પહેલી નિશી, બીજી નિશીનું કાર્ય સ્કીપ થઈ ગયું, સીધી ત્રીજી નિશી, એમ પણ થઈ શકે. હવે નોર્મલી શ્રાવક 3 વખત જિનાલયમાં જાય, સવારે પ્રભુ દર્શન કરવા માટે, બપોરે પૂજા કરવા માટે, સાંજે દર્શન કરવા માટે. આમ ત્રિકાલ પૂજા કહેવાય. સવારે પણ 2 તિથિ પ્રમાણે વાસક્ષ પૂજા કરે છે, 1 તિથિ પ્રમાણે વાસક્ષ પૂજા નથી કરતા, પૂજાના વસ્ત્ર વિના. અને સવારના સમયમાં તમે પરમાત્માને પ્રદક્ષિણા દઈ શકો છો. સવારના સમયમાં તમે ભગવાનને ધૂપ દીપક આદિ પૂજા કરી શકો, દર્પણ ચામર ઘઉલી વગેરે બધું કરી શકો છો. તો આ બધી પૂજા થઈ. સાંજે પણ ઘઉલી ન કરીએ, પણ ધૂપ દીપક પૂજા કરી શકીએ, ધૂપ દીપક અને ચામર પૂજા કરી શકીએ. રાત્રિ દરમિયાન દર્પણમાં મુખ ન જોવું જોઈએ, એટલે પણ ધૂપ દીપક પંખો ચામર પૂજા કરી શકો છો. તો તે પૂજા કરીએ તો તે પણ અગ્ર પૂજા થઈ, એટલે તે પણ પૂજા થઈ. એટલે એ પૂજા કહેવાય, એમ ત્રિકાલ પૂજા કહેવાય. તો એ પહેલી અને ત્રીજી પૂજાની અંદર અંગ પૂજા આવતી જ નથી, તો ત્યારે બીજી નિશીનું આ કારણ ન રહેતું હોય, ત્યારે પણ બીજી સીધી સ્કીપ થઈને સીધી ત્રીજી બોલી શકો છો, એમાં કઈ વાંધો નથી. જો ગુરુજી આપણે દેરાસરમાં ગયા તો આપણે સ્તુતિ ક્યારે બોલવાની? સ્તુતિ જનરલી આપણે જઈએ, પ્રદક્ષિણા દઈએ અને આપણે સ્તુતિ બોલીએ, પછી પૂજા કરીએ છીએ. સ્તુતિ તમને જ્યારે બોલ્યો ત્યારે બોલી શકો છો. અચ્છા. તમે જ્યાં વખતે પછી પણ આપણે સ્તુતિ બોલવી હોય તો બોલી શકીએ. ત્યારે ફરીથી પણ બોલી શકો. હા, ત્યારે પણ બોલી શકો. સ્તુતિ એ itself ભાવ પૂજા થઈ ને? આમ ભાવ પૂજા છે, પણ ભાવ વૃદ્ધિમાં નિમિત્ત પણ છે. એટલે તમે જિનાલયમાં પ્રવેશ કરીને તિલક કરીને તમે પહેલા પણ નિશી સ્તુતિ બોલી શકો છો. પછી પ્રદક્ષિણા દો, પછી પાછી સ્તુતિ બોલ્યો તો પણ બોલી શકો છો. પાછી બીજી પૂજા કરી, પછી તમે કોઈ રાહ જોવો છો એટલે સમસ્ત સ્તુતિ બોલી છે તો પણ બોલી શકો છો. સ્તુતિ કોઈ પણ સમય બોલી શકાય છે.
માત્ર અગ્રદ્વારમાં બેઠા પછી ત્યાંના જ કામની છૂટ રહે છે. એટલે દેરાસર સંબંધી જે કામ હોય તે સંભાળવાની પ્રવૃત્તિ ભક્તિની સાથે છૂટી રહે છે. પણ એ મુનિ મહાત્માઓને વંદન, તેમની સાથે ધર્મચર્ચા કરવાનો અવકાશ રહે છે. એ સાંસારિક વાત ન થઈ. એ બંધન કેવી રીતે થાય? દેરાસરમાં પરમાત્મા છે આપણી સામે. પરમાત્મા સામે છે એવું ને, તમે નિશી બોલ્યા છો, નિશી બોલ્યા પછી તમે સાઈડમાં આવ્યા છો, ત્યાં તમે મહાત્માને વંદન પણ કરી શકો. ભગવાન દ્વાર અને કોટ એ બેની વચ્ચે આ વસ્તુ થઈ છે. એટલે તો તીર્થસ્થાન લગતું જ થયું હતું. તીર્થસ્થાન કે કોઈ પણ સ્થાનમાં, રૂટીન જે આપણે અને ભગવાનની સામે ગુરુ ભગવાનને વંદન થાય, પણ ક્યારે? પહેલા ભગવાનને વંદન થાય, પછી ગુરુ ભગવાનને વંદન થાય. એટલે મથેરાના એમાં જે ગૌતમ સ્વામી આદિ હોય ને, એમને વંદન કરતા હોય છે. અચ્છા એ રીતના. હા, દેરાસરમાં ગૌતમ સ્વામી હોય, તેમને ગુરુવંદન કેવી રીતે કરવું? તો ભગવાનની પૂજા કરી દીધા, ચૈતન્ય બધું કર્યા પછી ગુરુવંદન કરી શકીએ. હા, પછી કરી શકીએ છીએ. એ તો બધું પત્યા પછી, પણ પહેલા કરવું છે તો ગુરુ ભગવાન, સાક્ષાત ગુરુ ભગવાન છે તે નહીં કરવા દે. તો તેમને વંદન કરવું છે તો કેમ કે આ કેમ ગુરુ વંદન થઈ શકે? એકચ્યુઅલી ભગવાનની એક્ઝેક્ટ સામે જ ભગવાન છે તો ન થાય. થોડુંક આપણે ભગવાનને થોડુંક સાઈડમાં જવું અને વંદન કરવું, મર્યાદા એ રીતે છે. એમનો પૂરો વિધિ તો એવો હતો કે દેવી દેવતાની પ્રતિમા જે પણ જિનાલયમાં ન હોય, અને કોઈ પણ ગુરુ ભગવાનના પ્રતિમા જે પણ જિનાલયમાં નતા હોતા. દેરાસર એ દેવ, ઉપાશ્રય એ ગુરુ, અને જે આપણે જે એ પેલું એ સિવાય છે કે આપણે પૌષાશાળા એટલે ઉપાશ્રય છે ને, ત્યાં આગળ ગુરુ અને ધર્મ એટલે કે દેવી દેવતા સમ્યક દ્રષ્ટિ બંનેનું સ્થાન તે ઉપાશ્રય હોતું હતું. તો જિનાલયમાં માત્ર પર્વતોની ભક્તિ કર્યા પછી દેવી દેવતાને પણ જો પ્રણામ કરવા છે તો ઉપાશ્રયમાં જવાનું. એ ઉપાશ્રયમાં પ્રતિમાજી હોય એમના, અને ગુરુ ભગવંત ઉપાશ્રયમાં વિરાજમાન હોય. ગુરુ ભગવાન કોઈના ઘરે પણ હોઈ શકે છે. તો ત્યાં પછી વંદન કરવા જવું. એટલે પહેલા ભગવાનની પૂજા કર્યા પછી, ગુરુવંદન કર્યા પછી દેવી દેવતાને પ્રણામ કરવા, આ વિધિ હતો. એટલે ગુરુ ભગવાનને વંદન કરવા માટે અવશ્ય જવાનું જ હોય, અને એ હંમેશા બહાર જ હોય. જિનાલયમાં ખાલી પ્રભુ ભક્તિ માટે ગયેલા હોય. જ્યારે ગુરુ ભગવાન પ્રભુ ભક્તિમાં લીન છે ત્યારે આપણે તેમને વંદન કરીએ તો આપણે ભગવાનની આરાધના કરીએ છીએ અને ગુરુની પણ આરાધના કરીએ છીએ. તો વંદન કરતા આરાધના વધી જાય, એટલે તે વંદન તો થાય નહીં. એટલે એક જ વસ્તુ રહે કે આપણે ગુરુ ભગવાન ઉપાશ્રયમાં હોય ત્યારે જવું. પણ એવું બને કે જતા આવતા કદાચ ગુરુ ભગવંત વચ્ચે આપણને મળ્યા અને આપણે તેમને વંદન કરવું છે, ગુરુ ભગવંત ઉભા છે, જિનાલયની બહાર ઉભા છે 2 મિનિટ, અને એ સમયે આપણે તેમને વંદન કરવું છે, તો ગુરુ ભગવંત રજા આપે તો વંદન થાય, નહીતર ન થાય. પણ એ પણ ભગવાનની સામે ન થાય. એટલે નોર્મલી વંદનની વિધિ ઉપાશ્રયમાં હોતી હતી. તો ગૌતમ સ્વામી આદિ પણ ગુરુ છે, તેમની પ્રતિમાજીની સ્થાપના થતી પણ ઉપાશ્રયમાં થતી હતી. હવે જે લોકો ગુરુ ભગવાન પાસે જતા ઓછા થઈ ગયા, એટલે તો ગુરુ ભગવાનના પ્રતિમાજી પછી જિનાલયમાં સ્થાપિત થવા માંડ્યા. પછી દેવી દેવતાના પ્રતિમાજી પણ જિનાલયમાં સ્થાપિત થવા માંડ્યા. એટલે વિધિ નથી ને જિનાલયમાં લાવવાની, એટલે ગભારામાં ન લાવતા રંગ મંડપમાં રાખ્યા. પણ જે દેરાસર છે કચ્છમાં ને, તો એ અલગથી હા, બહારના ભાગમાં દેરી બનાવેલી હોય. એ આખું દેરાસર અલગ અને બહારના ભાગમાં દેરી એવી રીતે બનાવેલી. પછી ઉપાશ્રયમાં ઘણી જગ્યા આજે પણ બહુ જૂની જગ્યાઓમાં છે ને ઉપાશ્રયમાં માણીભદ્રજીના પ્રતિમાજી જોવા મળે. સુરતમાં કતાર ગામમાં નીતિ સૂર્ય આજના ભવનમાં માણીભદ્રજી ઉપાશ્રયમાં છે. બીજી ઘણા બધા તીર્થોમાં પણ આવું જોવા મળે, ઉપાશ્રયમાં હોય છે. એટલે જૂનામાં હોય છે. પછી ઘણી જગ્યાએ છે ને જીર્ણોદ્ધાર કરાવે ને ઉપાશ્રયનું આખું એનું પણ નવું કામ કરાવે, ત્યારે એ પ્રતિમા ત્યાંની પાછા દેરાસરમાં લઈ લે. કેમ કે અત્યારે પ્રમાણે કરે એટલે પાછું લઈ લે. અને ગુરુ ભગવાન અત્યારે એવું રજા આપતા હોય છે. પણ વિધિ એવો છે કે ભગવાનની સામે ન કરવું, પરંતુ હવે જો ભગવાનની દેરાસરમાં જ છે ગુરુ ભગવાનના પ્રતિમાજી, તો ભગવાનની આસાધના ન થાય, એટલા માટે ભગવાનથી સીધી નજર ન પડે, થોડુંક આમ સાઈડમાં હોય એ રીતે વંદન કરે તો કરતા હોય છે. પણ એ પણ સિદ્ધ પરમાત્મા રીતે હોય. ના, ગુરુ મૂર્તિ તરીકે, ગુરુ મૂર્તિ જ્યારે હાથ આમ હોય ત્યારે ગુરુ મૂર્તિ તરીકે જ માનવાના. પણ તમે ગૌતમ સ્વામીની કે એ તો ભગવાન જ થઈ, ભગવાન એ તો સિદ્ધ જ થઈ. એની પૂજા બી થાય, એમની તો પૂજા પણ થાય. તો ગુરુ મૂર્તિની વાત છે. જેમ કે JLT માં રાજેન્દ્ર માણસાની પ્રતિમાજી છે, અને ત્યાં આગળ ધર્મના તળાવના જિનાલયમાં જ છે. ત્યાં ગુરુવંદન કેવી રીતે કરવાનું? તો ઘણા લોકો કરે. ભગવાન છે ને બાજુમાં જે પ્રદક્ષિણાની થોડી જગ્યા છે ને, ત્યાંથી પૂજા ગુરુવંદન કરે. એટલે અમારે બી
કાંદીવલી જે દેરાસર છે ને તેમાં વાસુપૂજ્ય સ્વામીનું મેઇન દેરાસર છે. તો એમાં ગુરુ મૂર્તિ આમ છે અને એ બી આપણે રંગમંડપની બહાર નીકળીએ ને પછી અમે વંદન કરી શકીએ. તો ત્યારે શું થાંભલા છે, તો અમે લોકો થાંભલાની પાછળ આવીને વંદન કરીએ. એટલે પરમાત્માને આસાડમાં ન થાય હા. એવું થોડું વિવેક જાળવીને દેવદેવીઓ બાજુના રૂમ રાખ્યો છે, આખું અલગ જ કર્યું છે અને આ રીતે રાખી અને બહારથી આપણે કરી શકીએ. પણ ઘણા લોકો અંદરથી પણ કરી લે. કોઈ વિચારોને અજ્ઞાન એટલે રાખે. હા, એટલે મૂળ વિધિ એવો છે કે બરાબર. ભગવાનની સામે ન કરવું, ભગવાનની સામે માત્ર ભગવાનની જ વંદન આદિની બધી ક્રિયા કરવી એમ. હમ. બાકી તેમની જ કઈ અને ધર્મ ચર્ચાઓને કઈ કરવી છે તો એ જેના લઈને બહારના ભાગમાં કરી શકે. આવું આપણને જૂના ગ્રંથોમાં પણ જાણવા મળે છે. એટલે possibility. હા, એટલે એમાં આપણે સમરાહિત્ય મહાકથાની અંદર પણ સમરાહિત્ય કેવલનાની ભગવંત જીના લયના બહારના ભાગમાં ધર્મદેશના આપી રહ્યા હતા આવી બધી વાત આપણને એમાં વાંચવા મળેલી. એટલે આવું ઘણા બધા ગ્રંથોમાં આવું હોતું હોય છે. તે બધું થઈ શકે છે. એટલે ગુરુ ભગવાન ધ્વજારોહણના પ્રસંગ આવે ને તો ધ્વજા ચડાવ્યા પછી ગુરુ ભગવાન પાછો પ્રાસંગિક ઉપદેશ આપે. હા, તો એ પરમાત્માની આશા ન થાય એ રીતે ભગવાન એટલે થોડાક બહારના ભાગમાં ઉપદેશ આપે એવું બધું હોય છે, તે કરી શકાય છે. ઈ તો પહેલાના જમાનામાં આવતું હતું ને. આપણે શ્રીપાદ રાજાના રાજમાં બી ઓલા વિદ્યાધર મુનિએ તો બહાર દેરાસરની બહાર જ એમને બધું કીધેલું ને. એટલે એવું જ થઈ શકે છે. ના, એ તો ઉપાસેમાં ગયા હતા. નહીં. જ્યારે પહેલી વખત એ ત્યારે પહેલો ઉપદેશ નહીં. જ્યારે મારા ખ્યાલથી ત્રીજી રાણી ના બે રાણી બોલું હા. એ પેલા પર્વત ઉપર. હા, ત્યાં પછી વિદ્યાધરો આવીને કીધું કે આ એક આખી પેલા સ્ટોરી કીધી અને પછી કીધું જેનેથી દ્વાર ઉઘડે છે ને પછી ત્યારે. હા, હજી આમાં વિવેચન બહુ લાંબુ છે ને આ બધા અહીંયા ધ્યાનમાં જતા રહ્યા, લીન થઈ ગયા. ના ગુરુજી અહીંયા જ છે, અમે લીન નથી થયા. તમે આ બધા ધ્યાનમાં જતા રહ્યા ને, જો કૌશક મુદ્રામાં છે. ગુરુજી નેક્સ્ટ ટાઈમ રાખવું છે? નેક્સ્ટ ટાઈમ જ રાખીએ. કારણ કે 12:05 તો થઈ ઓલરેડી. ટિફિન ભરવાનું છે ને? ના, મારે નથી ભરવાનું, મારું તો બધું થઈ ગયું. ચાલો, પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, છાતામાં રહેજો. પ્રણામ.